તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં બનેલ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યાં પોલીસે સમગ્ર ઘટનાને નાકામયાબ કરી છે। ત્યારે હત્યાનો ભેદ ઉકેલવા વૈજ્ઞાનિકની મદદ લેવામાં આવી હતી। વૈજ્ઞાનિક પરીક્ષણમાં હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો, જ્યાં મૃતદેહમાં ડાયટોમ્સની હાજરી ન મળી, ત્યારે પુરાવા મળતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। ખાસ કરીને મહેસાણા જિલ્લાની અંદરથી ખૂબ મોટા ભાગની અંદરથી આ કેનાલ પસાર થાય છે, એટલે અનેક ડેડ બોડી મળતી હોય છે। એટલે બહુ જ સૂચકતા વાપરી અને દરેક કેસની અંદર ડીપલી ચેક કરવું પડે છે કે આ કેસ છે એ સુસાઇડનો છે કે પછી મર્ડર છે। અને આ બાબતે દરેક કેસની અંદર સાયન્ટિફિક દ્રષ્ટિએ તપાસ પૂરેપૂરી કર્યા બાદ જ આ કન્ક્લુઝન ઉપર આવવાનું થાય છે। અને આ કેસની અંદર એવો કેસ હતો કે જેની અંદર આરોપીઓએ પોતાની બુદ્ધિ વાપરી અને એક મર્ડરને આપઘાતની અંદર ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ પોલીસે જે રીતે ડે 1 થી આની અંદર ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું હતું અને એફએસએલ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી હતી અને એ બાબતને જે એમની કોશિશ છે તેને નાકામ પુરવાર કરી અને અમે કન્ક્લુઝન